સોનગઢમાં મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ અને રેશન કાર્ડ કેવાયસી માટે અધિકારીની સૂચનાનું સુરસુર્યું। સરકાર દ્વારા છેલ્લા ઘણા દિવસથી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ અને રેશન કાર્ડ લિંક માટે કેવાયસી ફરજિયાત કરવાના સૂચનો કરતા વિદ્યાર્થીઓને વાલીઓ સવારથી જ લાઇનમાં ઊભા રહી હાલાકી ભોગવતા નજરે પડ્યા। જે અંગેની ગંભીરતા પારખી અન્ન અને પુરવઠા વિભાગ ગાંધીનગર દ્વારા વાલી અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીને ધ્યાનમાં લઈ શનિ રવિ પણ ખાસ ઝુંબેશ હાથ ધરવાના સૂચનો કરવામાં આવતા તેમજ મેસેજને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓનો સોનગઢ મામલતદાર કચેરીએ સવારથી જમાવડો જોવા મળ્યો। તેમ છતાં કામગીરી બંધ રહેતા ફરી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે વાલી અને વિદ્યાર્થીઓને પડતી ભારે હાલાકીને ધ્યાનમાં લઈ જિલ્લા કલેક્ટર આ દિશામાં ધ્યાન દોરી કામ કરનાર અધિકારીઓ અને એજન્સીઓના કાન આંબળે તે જરૂરી બન્યું છે અને વ્યવસ્થા કરવાના સૂચન કરે તે જરૂરી બન્યું છે। 10-12 दिन से धक्के खा रहे ना हम। 40 देने के टोकन लेते हो हम सबको अकाल देते, लोगों चल जाते, लोगों का गेड़े के या खड़ी रहने वाले वाला गाम में एक જ જગ્યા ચાલુ છે, બીજી જગ્યા કોઈ ચાલુ નથી। મેં બધા ફરી આવ્યું અને આ 40 ટોકન લેતા છે। કેટલા માણસો 40 લે અને નીકળી જાય બધા ઘરે। નાનલા ફોયરા લઈને 4 વાગેથી 3 વાગેથી 5 વાગેથી બધા આવતા છે અહીંયા અને ટોકન 40 આપતા છે। એટલે આના માટે આટલી બધી હાલાકી થાય। અને આજે જે આપેલો મેસેજ આપેલો એ 3 વાગેથી આવીને બધા બેહેલા છે અહીંયા, તો બી એ લોકોનું ના પાડતા છે, ઓફિસ બંધ છે એમ કહેતા છે। અને મેસેજ આવેલો એટલે એટલા માટે બધા આવેલા અહીંયા, તો આ લોકોનું કંઈ થતું નથી, ઓફિસ બંધ છે। પટાવાળાને બી વધ્યું તો ઓફિસ બંધ છે એમ કહીને બધા નીકળી ગયા। અહીંયા માણસો બધા હેરાન થતા છે। 3 વાગેથી 4 વાગેથી 5 વાગેથી બધા ઊભા રહીને નાના છોકરા લઈને આવતા છે। બધા દૂરથી આવતા છે, કોઈ વાગદાથી આવે, કોઈ ઘોડાથી આવે, કોઈ ડાંગમાંથી આવે, દૂરથી આવતા છે બધા। પરિચય? મારું નામ સીતાબેન બીજેન્દ્રભાઈ ગામિત, હું વાગદાથી આવી છું। તમે અહીંયા શું કામ માટે આવ્યો છો? અમે આધાર અપડેટ કરાવવા આવ્યા છે। અને તમને આજે જે શનિ રવિ છે તે શનિ રવિમાં જ આધાર અપડેટ થશે એવા કોઈ મેસેજ હતા? મેસેજ આવેલા છે મોબાઈલમાં, એટલે જ આવ્યા છે અમે, કે ગાંડા છે કે એટલે રોજ આવ્યા કરે। કેટલા દિવસથી તમે આધાર કાર્ડ માટે ધક્કા ખાઈ રહ્યા છો? અમે ગુરુવારથી આવતા છે, બાકી 40% જ થતા છે એમ કરીને મોકલી દે। અને બીજા જે અહીંયા જે અન્ય લોકો પણ આવ્યા છે એ બધા આધાર અપડેટ માટે જ આવ્યા છે? આધાર અપડેટ માટે જ આવ્યા છે। અને અત્યારે કોઈ તો તમને એવું કઈ જણાવ્યું કે અહીંયા કોઈ છે નથી, કે શું શેના માટે તમને કહે છે કે આજે બંધ છે, કે કોઈ ઓફિસ જ બંધ છે? ઓફિસ બંધ છે એમ કે। તો એના માટે તમને એવું કઈ જાણ કરી કે શા માટે કોઈ અધિકારી નથી કે જે આધાર કાર્ડ કરવા માટે એવો કોઈ કારણો જણાવ્યા તમને? કોઈને કારણ નથી જઈ આધાર કાર્ડના જે તમારી પર મોબાઈલમાં મેસેજ આવ્યા છે તે કોના દ્વારા આવ્યા છે? અમને સ્કૂલને ટીચરને કીધેલું કે સ્કૂલને હવે બધે જ ચાલુ રહે શનિ રવિવારે એમ કીધેલું। સ્કૂલના શિક્ષકોએ તમને? હા, શિક્ષકે કીધા છે કે શનિ રવિ ચાલુ રહે, તમે જઈ આવજો જેમ કે। હા, નમસ્કાર, હું બબનરાવ બોલું છું। હું ઉકાઈ ગામથી આવ્યો છું। મારા બાળકોનો આધાર લિંક માટે અમને બોલાવ્યા હતા મામલતદાર ઓફિસમાં। આજે અલગ અલગ ગામથી બધા પબ્લિક આવી છે, લગભગ સવારે 3-4 વાગ્યાથી આવેલા છે। તો અમે સવારથી ઊભા છીએ, અમે ઓફિસમાં જોયું તો અહીંયા કોઈ નથી અને એક બોર્ડ મારેલું છે કે આજે કામગીરી બંધ રહેશે। તો અમારે કહેવાનું એમ થાય છે કે જો સ્ટાફ કોઈને પ્રોબ્લેમ થયો છે તો બીજા સ્ટાફ પણ મૂકી શકાય છે આધાર કાર્ડ લિંક કરવા માટે। જ્યારે અમે એક સુપરવાઇઝર સાહેબને સંપર્ક કર્યો ત્યારે તેમણે એમ કીધું કે કાલે પણ નહીં થાય કામગીરી, તમારે મંગળવારે જ આવવાનું રહેશે। તો આવું કેમ? સ્ટાફ તો ઘણો છે એમના પાસે, આપણા પાસે, તો બીજો સ્ટાફ મૂકીને પણ કામગીરી ચાલુ રાખવી જોઈએ ને। આજે લોકો આવા ડાંગથી અને અલગ અલગ ગામથી કમસે કમ 50-50 કિલોમીટર દૂરથી બધી પબ્લિક આવી છે, સવારે 3-4 વાગ્યાથી આવે છે। તો આના માટે તો થવું જ જોઈએ ને। નામ અમે આધાર કાર્ડ લિંક માટે મેં સંપર્ક કર્યો, અંદર જે નંબર લખેલા છે ઓફિસની બહાર ત્યાં કોન્ટેક્ટ કર્યો, તેમણે કીધું કે હવે 3-4 દિવસ પછી જ થશે કામ। આજે અમે કમસે કમ 40 થી 50 વ્યક્તિ મતલબમાં પબ્લિક સવારે 3 વાગ્યાથી આવેલા છે, કમસે કમ 100 જેટલા પબ્લિક અહીં આવીને ઊભા છે। તો પછી આવું કેમ? એના બદલામાં બીજો સ્ટાફ, હવે એવું જાણવા મળ્યું કે જે આધાર કાર્ડનું કામ કરે છે એમને એડમિટ કરવામાં આવ્યા છે દવાખાનામાં। તો પછી એના બદલામાં બીજો સ્ટાફ મૂકીને તો કામગીરી ચાલુ રાખવી જોઈએ ને। આટલા દિવસોથી પબ્લિક હેરાન થાય છે, એ તો યોગ્ય નથી ને। ટેકરામાં રહું છું।
મારા છોકરાઓ સવારે 7 વાગ્યાના લાઈનમાં ઊભા છે, હજુ સુધી 11:30 થયા છે, હજુ સુધી કોઈ અધિકારી આવ્યો નથી. એ લોકો એમ કહે છે કે શનિ રવિ અમે લોકો ચાલુ રાખીશું. આ છોકરાઓને પાણી પીવાની સગવડ નથી, એ લોકોનું વિચારો ને. તો તમે એક બીમાર છો તો બાકીનો કોઈ કાર્યકર્તા નથી? શું કામ લોકોને એમ કહો છો શનિ રવિ અમે ચાલુ રાખીશું? એમ એના માટે કોણ જવાબદાર છે? એમ નહીં હોય તો અમે કલેક્ટરને જાણ કરીએ કે ભાઈ અહીંયા વ્યક્તિ નથી તો અમને બધા વેરા બોલાવી લો, તો અમે વેરા જઈને કરાવીએ. બાકી છોકરાઓને ભૂખા શું કામ રાખો છો? રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી.